સાબજી ઓ સાબજી આવ્યો मन भवन उठे तर सिहर उठे जब खबर उठे के हाँ भाई બોલો બોલો બાપા બોલો સાબજી ખુરશી લઈ લો બાપા ખુરશી લઈ લો સાબજી હા હા ખુરશી લઈ લો ખુરશી લઈ લો બહુ સરસ છે તમારી આની ખુરશી સાબજી બોલો ને એક બાપા रिपोर्ट लिखो હા બોલો ए, कल मैं रात खा के सोयो इतना सोयो आराम करियो रात को नींदर में सोयो वो रात के 12 बजे बारी खखड़ी हाँ तो हूँ काई ना बोलो પછી થોડી વાર થઈને તો બારી તોડી ઓહ તોય હું કાંઈ ન બોલ્યો કેવો સાચી માટે રિપોર્ટ લખો તમે લખું પછી ચા પી ચા મંગાવું હા કહેજો હવે બે ચા લઈ આવજે મલાઈ વાળી બે ચા Yes? સાબજી પછી એ બારી કૂદી અને નીચે પડ્યો પૈસા તમે દેજો બારી તોડી અને નીચે પડ્યો ફ્લાવર હતું ને પોટ એ તૂટ્યો મેં સાંભળ્યું તોય હું કાંઈ ન બોલ્યો લે કેવો હિંમત Fiore. પછી ઈશ્વર મારા ઘરમાં આવ્યો લે મેં જોયો લે તોય હું કાંઈ ન બોલ્યો પછી એને વળી મારા તકિયા નીચે હાથ ડાલ્યો ચાવી ન બની ને પછી મને ઊંચો કર્યો લે પછી ઊંચા તમે હા પછી મારા નાડે ચાવી હતી ને ખોલી નાખી એને તોય હું કાંઈ ન બોલ્યો बाप रे કેવો હિંમત બહુ હોય. હિંમત બાપા પછી કબાટમાંથી મારી બૈરીના બધા ઘરેણા દાગીના બધું લઈ ગયું ઓહ કાઢી જ લીધું ને અરે બાપરે હું જોયું કઈ રાખ્યું કે નહીં કઈ રાખ્યું તોય કાંઈ ન બોલ્યો નહીં बाप रे હિંમત બહુ વાળો. હિંમતવાળા. પછી ઈ ચોર કેટલો સુઠો Fiore. પાછું તાળું મારી દીધું હા ચાવી મને દઈ દીધી ઈમાનદાર હો, ઈમાનદાર. તોય હું કાંઈ ન બોલો સાહેબ કાંઈ ન બોલો પછી ચોર બધો ઘરેણો લઈ અને મને ગુડ નાઇટ કહીને ચાલો ગયો તોય હું કાંઈ ન બોલો હું કેવો હિંમતવાળો સાહેબ Fiore. હા હે? તમે એટલી બધી વાત કરી બધું કહ્યું મેં એક રિપોર્ટ ના લખ્યો હું કેવો હિંમતવાળો प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? Fiore.